મોટી અપડેટ તાંદલજા વિસ્તારથી સામે આવી છે કે જ્યાં ગાયો ભરેલો ટેમ્પો ઝડપાયો છે। જી હા, ગાયો ભરેલો ટેમ્પો ત્યાંના મુસ્લિમ સ્થાનિકોએ પૂછપરછ કરતાની સાથે સંતોષકારક જવાબ ન મળ્યો। જવાબ ન મળતાની સાથે ચેક કરવામાં આવ્યું, ત્યાં 2 ગાયો અને એક વાછરડું ભરેલો આ ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે। તાંદલજા સનફાર્મા રોડ કિસ્મત ચોકડી પાસેની આ ઘટના કે જ્યાં જેપી રોડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી। પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરી ટેમ્પાને રોકતા પૂછપરછ કરવામાં આવી। ડ્રાઈવર સાથે પૂછપરછ કરતાની સાથે જ સંતોષકારક જવાબ ન મળતા પોલીસને જાણ કરાઈ। પોલીસે આ ટેમ્પો કબજે કર્યો છે। કોનો છે, ક્યાંથી આવ્યો અને ગાયો ક્યાં લઈ જતા હતા તે સંદર્ભે પૂછપરછ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સનફાર્મા રોડ નજીકથી તાંદલજા તરફ જતા રોડ પર કિસ્મત ચોકડી પાસે અલમુકામ નજીક એક ટેમ્પામાં ગાયો લઈ જવામાં આવી રહી હતી। શંકા જતા જ સ્થાનિકોએ ટેમ્પો રોક્યો અને પૂછપરછ હાથ ધરી। ટેમ્પા ચાલકને પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન અપાતા મુસ્લિમ સમાજના આગેવાનો સ્થાનિક રહીશો એકત્રિત થયા। ત્યારબાદ સમગ્ર મામલાની જાણ જેપી રોડ પોલીસ સ્ટેશનને કરવામાં આવી। પોલીસને જાણ કરતાની સાથે જ ટેમ્પો અને ચાલકને જેપી રોડ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે। પ્રાથમિક માહિતી મુજબ ટેમ્પામાં 2 ગાય અને એક નાનું વાછરડું જોવા મળ્યું છે। સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા કૃત્યો કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તેમણે જણાવ્યું છે કે આવા બનાવોથી સમગ્ર સમાજની છબી ખરડાય છે, જેથી જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। હાલ જેપી રોડ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે અમારા તાંદલજા ગામની અંદર જે પાછળનો રસ્તો છે, બરાબર છે, ત્યાં અમારા નવજવાન જે યુવા કમિટી છે એ લોકોએ ગાય પકડવામાં આવી છે। હવે ગાય જેને પકડી છે એ એવું કહે છે ડ્રાઈવરો કે અમે લોકો 3 વિસ્તાર બદલ્યા। પહેલાં અમે પૂછ્યું ત્યાર પછી કે અમે વરનામાંથી લાયા, લક્ષ્મીપુરા જતા હતા, સમિયાલા જતા હતા, એ રીતના। તો અમે શંકાસ્પદ થઈ કે આ વસ્તુ ખોટી છે, કોઈ એક નિર્ણય નથી આ લોકોનો, બરાબર છે। એટલે આ લોકો મને પૂછવામાં આવ્યું તો આ લોકો પાસે કોઈ પરમિટ બી નથી, ના તો પેપર છે, બરાબર છે। હવે આમણે જેની પાસેથી લીધી છે એ બી કહે છે કે હું આવું છું હમણાં આ તે, એટલે આ વસ્તુ ખોટી છે। અમારો મેઇન વસ્તુ શું છે કે તમે વરનામાંથી લાયા, તમારે જવું હતું સમિયાલા, તો તાંદલજા વસ્તા વચ્ચે કેમ આવ્યું? શંકા એ છે કે ભાઈ આ લોકો છેલ્લે પછી અમારી પર નાખતા કે મુસ્લિમ સમાજ કતલખાને લઈ ગયા છે, બરાબર છે। ગાય એમની પાસેથી ભલે પકડાય પણ તાંદલજાની અંદરથી જાય છે ને, એટલા માટે પછી છેલ્લે શંકાસ્પદમાં એ જ આવે કે ભાઈ આ મુસ્લિમ સમાજના અંદરથી તાંદલજાના અંદરથી પાછળથી લઈ ગયા છે, તો છેલ્લે મુસ્લિમ સમાજ આ ગાય કતલખાને જતી હતી, એટલે નામ બદનામ ના થાય એટલા માટે ગાય પકડી છે। હવે અમે સાહેબને પોલીસ સ્ટેશન આવ્યા છે, બરાબર છે, જેપી પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, પીઆઈ સાહેબને અરજી કરી। પીઆઈ સાહેબ એવું કીધું જે લીગલી થશે, બરાબર છે, અગર એની પાસે કોઈ પુરાવો નહીં હોય તો સીધી ગાય જશે પાંજરાપોરમાં, અને હશે પુરાવા તો અમે પોતે કહીએ છીએ કે તમે તમારી ગાય લઈ જાઓ, બરાબર છે। હું સૈફ અલી ખાન, વોર્ડ નંબર 10નો MIMમાંથી પ્રમુખ। સમગ્ર મામલો જે રીતની ગાયવાળો જે વ્યક્તિ હતો, ગાડીમાં 2 ગાયો ભરીને લઈને વરનામાંથી નીકળ્યો છે એવું કહેવું છે, ને એના કહેવા પ્રમાણે સમિયાલા જતો હતો, અને વરનામાંથી સમિયાલા જતાં અમને એટલી સમજ છે ને સમગ્ર વડોદરા શહેરના લોકોને ખબર છે કે વરનામાંથી સમિયાલા જવું હોય તો તાંદલજા રસ્તામાં ના આવે, અને આ તાંદલજાના ઇન્ટરનલ રોડ ઉપરથી ગાયો લઈને જતો હતો। એટલે તાંદલજાના મુસ્લિમો આગેવાનોએ, મુસ્લિમ યુવાનોએ અને બીજા બજરંગ દળના લોકો પણ અમારી સાથે જોડાયા। બધાએ ભેગા મળીને ગાયને રોકી, અને ગાયના જે માલિકો છે જયમીનભાઈ રબારી અને અલ્પેશભાઈ રબારી એવા કોઈ વ્યક્તિઓ છે એ લોકોને પૂછપરછ કરી તો પહેલાં કે અમારે સમિયાલા લઈ જવી છે, પછી કહેવામાં આવે કે અમારે લક્ષ્મીપુરા લઈ જવી છે। એ રીતે વારંવાર સ્ટેટમેન્ટો બદલ્યા, જે શંકાની એ ઊભું થતાં બધા લોકો ખૂબ સમજદાર છે। કોઈ પણ જાતનો કાયદો હાથમાં લીધા સિવાય તરત જ અમે લોકોએ પોલીસને જાણ કરી, પોલીસમાં બોલાવીને આ ગાય અને ગાય માલિકોની ચકાસણી થાય એ માંગણી સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા, અને ગાયને પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલી છે, અને અહીંયાથી એની ચોક્કસ ખરાઈ થાય। જે રીતના બદનામી કરવા માટે ખોટા કારસા થતા હોય તો એ કારસા જો કરવા માટે આવું તો કોઈ એજન્ડા રૂપ ગઈ હોય તો એની પણ તપાસ થાય એવી અમારી માંગણી છે। અને આજે અમે લોકો અહીંયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મળ્યા છે, અને પીઆઈ સાહેબને રજૂઆત મૂકેલી છે કે આ ગાયની સાચી તપાસ કરવામાં આવે, ગાયના સાચા માલિકો પાસેથી। કારણ કે જ્યારે ગાય તમે એક સ્થાનેથી માન લો કોઈ વ્યક્તિ ખરીદે છે ને એક વ્યક્તિ વેચે છે, તો ખરીદનાર અને વેચનાર બંનેના જ્યાંથી વરનામાંથી ખરીદી છે ગાય, તો વરનામાંથી ત્યાંના તલાટીનું કે સરપંચનું લખાણ જોઈએ, એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે અમને શંકા હતી, ને શંકાના આધારે અમે ગાયને પકડી। હોઈ શકે, અમે એવું નથી કહેતા કે ગાય કતલખાને લઈ જવામાં આવશે। દુધારું જાનવર છે અને મુસ્લિમો ગૌ રક્ષક છે, એટલે એ ક્યાં લઈ જાય છે એના વિશે હું કશું નહીં કહું, બરાબર છે, પણ અમને શંકા ગઈ અને બદનામ મુસ્લિમોને
કરવામાં આવે છે, એટલે અમે ગૌરક્ષક બનીને આજે બહાર નીકળ્યા છીએ. ટેમ્પો ચાલક પાસે કોઈ બી જાતના પુરાવા કે કશું નથી? બસ આ ટેમ્પો ચાલક પાસે પણ કોઈ પુરાવા ના હતા. જ્યારે પણ કોઈક આવું જાનવર ઇવન કે બકરા કે પાડા પણ જ્યારે કોઈક સ્થાને લઈ જવામાં આવે તો એના માટે જે તે ગામના તલાટીનું લખાણ જોઈએ ને, એ પ્રક્રિયા નથી પૂર્ણ કરી. એટલે અમે એવું કીધું, ભાઈ તું કાયદેસરનો માણસ છે તો કાયદેસરના પુરાવા આપ, અને એ પુરાવા આપીને જો તું સાચો માણસ છે તો પુરવાર કર. પણ એની અમારી અંગત પૂછપરછની અંદર એ વ્યક્તિના જવાબો, સ્ટેટમેન્ટો બદલાયા. એ શંકાના કારણે અમે પોલીસ સ્ટેશન લાવ્યા.